Good morning. Praise the Lord. Blessing for Nation Ministry થી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 17મો અધ્યાય તેની બીજી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. હિન્દી અનુવાદમાં લખ્યું છે, मैं तेरे साथ वाचा बांधूंगा और तेरे वंश को अत्यंत ही बढ़ाऊंगा. ક્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ વચન ઈશ્વરે ઇબ્રાહીમને આપ્યું હતું કે જ્યારે તેની પાસે સંતાનનો આશીર્વાદ પણ નહોતો, પરંતુ મારો અને તમારો પ્રભુ એ તો વચન આપીને વચનને પૂરું કરનાર પરમેશ્વર છે. બાઇબલ કહે છે કે તે વિશ્વાસ યોગ્ય છે, અને વલાઓ આપણે આપણા અનુભવથી પણ જાણીએ છીએ કે આપણા પ્રભુ વિશ્વાસુ છે કે જે તે કહે છે તેને તે પૂરું કરે છે. અને ઇબ્રાહીમ કે જે પરમેશ્વરની સાથે ચાલનાર વ્યક્તિ હતો, પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો, પ્રભુએ જે વચન આપ્યું છે એ વચન પર તેણે વિશ્વાસ કર્યો કે તેને તે પૂરું કરવા માટે સમર્થ છે. ત્યારે વલાઓ પ્રભુએ તેને કહ્યું કે હું મારો કરાર તારી અને મારી વચ્ચે કરીશ અને તને ઘણો જ વધારીશ. અને આજે પણ તમે જુઓ તો વિશ્વની અંદર યહૂદી સમાજ અને મુસ્લિમ સમાજની અંદર ઇબ્રાહીમને આજે બહુ માનપૂર્વક એનું નામ લેવામાં આવે છે. અને વલાઓ તેનામાંથી ઈસાકનો વંશ નીકળ્યો કે જે વચનના સંતાનો તરીકે આજે આખા વિશ્વભરની અંદર તેના સંતાનો ફેલાયેલા છે. અને એવું કહેવાય છે કે 104 જેટલા દેશમાં આજે યહૂદી પ્રજા વસે છે. અને ઇબ્રાહીમમાંથી તમે જુઓ તો ઇસ્માઇલ અને તેના જે સંતાનો જે મુસલમાન જાતિમાંથી છે તેઓ પણ આજે પૂરી દુનિયાની અંદર ફેલાયેલા છે. અને વલાઓ એ આરબ દેશની અંદર આજે પણ આપણે જાણીએ છીએ કે એ કોમ્યુનિટી ઘણી મોટી સંખ્યાની અંદર છે. અને પરમેશ્વરે જે કરાર કર્યો હતો ઇબ્રાહીમની સાથે કે હું તારા વંશને ઘણો જ વધારીશ, એ પરમેશ્વરે આજે બાબતોને તેના હકની અંદર ફળીભૂત કરી. અને તમે જુઓ કે પરમેશ્વરે જે બાબતો એ સમયમાં તેને કહી હતી કે આકાશના તારા જેટલા તારા સંતાનો હશે, અને પૃથ્વી પરની જે રજ છે એના જેટલા તારા સંતાનો હશે, ત્યારે આજે કોઈથી ગણી ન શકાય એટલા સંતાનો પરમેશ્વરે ઇબ્રાહીમને આપ્યા. ભલે તેની હયાતી પૃથ્વી પરથી હતી, પરંતુ પરમેશ્વરે આજે પણ એ બાબત તેના સંબંધમાં ફળીભૂત કરી. અને વલાઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણને પણ પ્રભુ ઇબ્રાહીમના સંતાનો તરીકે જુએ છે. ત્યારે એ રીતે જો જોવા જઈએ તો કેટલા બધા સંતાનો તેના લેખામાં આજે પણ ગણવામાં આવે છે. પ્રભુએ તેને વચન આપ્યું, પ્રભુએ તેને પેઢીની અંદર વધાર્યો, પ્રભુએ તેમને આશીર્વાદોની અંદર વૃદ્ધિ આપી. એ જ પરમેશ્વર કે જેણે નૂહની સાથે કરાર કર્યો અને પરમેશ્વરે કહ્યું કે હવે આ પૃથ્વીનો જળ પ્રલયથી નાશ નહીં થાય, અને પ્રભુએ કરાર રૂપે પોતાનું મેઘ ધનુષ્ય પ્રભુએ તેની આગળ પ્રગટ કર્યું કે જે પરમેશ્વરનું ધનુષ્ય છે. અને આજે પણ તમે જુઓ સદીઓ વીતી ગઈ, પરંતુ જ્યારે આકાશમાં એક મોટું મેઘ ધનુષ્ય આવે છે ત્યારે પ્રભુ તેના કરારને સ્મરણ કરતા આપણને પણ ખાતરી કરી આપે છે કે જે તેમણે કહ્યું છે એને પરમેશ્વર ફરીથી નહીં થવા દે. અને ભલાઓ એક બાબત આપણે સમજવાની છે કે આપણો પ્રભુ કરારનો પરમેશ્વર છે. એ જ્યારે કોઈ વ્યક્તિની સાથે કરાર કરે છે
ત્યારે એ કરારને તે પરિપૂર્ણ કરે છે. એ કરારની અંદર જે શબ્દો તેઓ બોલે છે, પરમેશ્વર એ કરારની અંદર એ શબ્દોને ફળીભૂત કરે છે. બાઇબલમાં પરમેશ્વરનું વચન કહે છે કે હું મારા લોકોની સાથે નવો કરાર કરીશ. અને ભલાઓ એ નવા કરારની અંદર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા અને તમારા ઉદ્ધારને અર્થે મોકલવામાં આવ્યા. અને ભલાઓ એમણે આપણને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો આપ્યા છે એ તો એ કરારને લઈને છે. આજે આપણને જે તારણની ભેટ મળી છે, પ્રભુ ઈશુમાં એક નવું હૃદય મળ્યું છે, એ તો એ કરારને લઈને છે. અને આજે હું આપને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર પ્રભુએ જો તમારી સાથે કોઈ કરાર કર્યો છે, કોઈ વચન આપીને તમને કરારના શબ્દો કહ્યા છે, તો ખચિત પ્રભુ તેને તમારા માટે પૂરા કરશે અને તમને આશીર્વાદ આપશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પ્રભુ, તમે પ્રભુ તમારા કરારની અંદર એ વચનને પાળવામાં વિશ્વાસ યોગ્ય પ્રભુ છો. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ અમે તમારા કરારના શબ્દો પર હંમેશા વિશ્વાસ કરીએ અને પ્રભુ તમે જે કહો છો એને તમે પૂરું કરવાના છો એ વિશ્વાસની અંદર ચાલીએ. એવી કૃપા થવા દો. ધન્યવાદ તમારી વિશ્વાસ યોગ્યતાને માટે. આજનો દિવસ આશીર્વાદિત કરો. પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.